નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માળ ન્યૂઝ અને નિર્માળ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી. આપણે એક તરફ વાત કરી રહ્યા છીએ ગુજરાતને ભણાવવા માટેની, પણ એક વરવી વાસ્તવિકતા સામે આવી છે જેના ઉપર આજે ચર્ચા કરવી છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે અને થોડી મોટી નાની મોટી ઘટ નથી. 12,000 જેટલા શિક્ષકોની ઘટ છે. 12,000 જેટલા શિક્ષકોની ભરતી પ્રક્રિયા બાકી છે. એટલે આપણને સવાલ એ થાય કે એક તરફ જ્યારે વેકેશન ખુલી ગયું છે, આપણે બાળકોને શાળાએ મોકલીએ છીએ, પણ શાળામાં જ્યારે શિક્ષકો જ નથી, ભણાવનાર જ નથી, તો એ બાળકોને ભણાવશે કોણ? એટલે આ જે મુદ્દો છે એ મુખ્ય કારણ છે, કેમ કે જ્યારે શિક્ષકો જ નથી હોતા, એટલે આવનાર સમયમાં અમે ફરી ચર્ચા કરીશું કે એક જ શિક્ષક છે એ ધોરણ 1 થી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને ભણાવે છે. એક જ શિક્ષક છે કે જે તમામ વિષયો ભણાવે છે, ગુજરાતી, ગણિત, વિજ્ઞાનથી માંડી હિન્દી, સંસ્કૃત, તમામ વિષય માત્ર એક જ શિક્ષક ભણાવે છે. અને આ જ કારણના લીધે અમે ભવિષ્યમાં ફરી ચર્ચા કરીશું કે એક જ શાળામાં એક જ શિક્ષક છે, અથવા તો એવી ચર્ચા કરીશું કે કોઈ પણ એક શાળામાં કોઈ શિક્ષક જ નથી. એટલે આ પ્રકારના જ્યારે કારણો સામે આવે, એટલે મુખ્ય કારણ આ છે કે શિક્ષકોની ભરતી બાકી છે. વેકેશન ખુલી ગયું છે, બાળકો જઈ રહ્યા છે શાળાએ, પણ કેવી રીતે ભણશે? કોણ ભણાવશે? 12,000 જેટલા શિક્ષકોની ઘટ છે. એક તરફ આપણે રોજગારની વાત કરતા હોઈએ છીએ કે રોજગાર નથી, બેરોજગારી છે, અને બીજી તરફ જ્યારે આટલી જગ્યાઓ ખાલી પડી હોય તો શિક્ષણ તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે, આ વિભાગમાં કઈ રીતે જે ભરતી પ્રક્રિયા છે થઈ રહી છે, અને આખરે કયા કારણોસર આ શિક્ષકોની ઘટ થઈ છે, મુખ્ય કારણ શું છે, તેના ઉપર આજે વિશ્લેષણ કરવું છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે શિક્ષણવિદ ડોક્ટર દીપક રાજ્યગુરુ અને સાથે જોડાયા છે શિક્ષણવિદ જયેશ ઠક્કર. સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માળ ન્યૂઝમાં. આપનું પણ સ્વાગત છે. બિલકુલ જયેશભાઈ, શરૂઆત આપનાથી આ ચર્ચાની. શું કહેશો? સૌથી પહેલા જયેશભાઈ, કારણ જાણવું છે આ સમગ્ર મુદ્દાની. જ્યારે આપણે વાત કરીએ છીએ, એવું તો શું થઈ રહ્યું છે? સરકાર કયા પ્રકારે કામ કરી રહી છે? કઈ એવી કડી છે જે ખૂટી રહી છે અને શિક્ષકોની ભરતી નથી થઈ રહી? સૌ પ્રથમ નિર્માણ ન્યૂઝને આવી સરસ વિષય માટે ચર્ચા કરીએ માટે અભિનંદનને પાત્ર છે. થેન્ક યુ. કારણ કે સમાજ માટે ઉપયોગી વિષય એ ત્રીજી આંખ પત્રકારત્વ કહેવાય. એ વાસ્તવિકતામાં સાચા સમાચાર સરકાર સુધી પહોંચે એના માટે ખૂબ જ જરૂરી હોય છે. ગઈકાલથી સ્કૂલો ચાલુ થઈ ગઈ અને જ્ઞાન સહાયક ની ઘટ છે એ વાસ્તવિકતા છે. 2 વર્ષ પહેલા સરકારે એક નિર્ણય કર્યો હતો કે વેકેશન બાદ જે જ્ઞાન સહાયક જ્યાં છે ત્યાં વેકેશન શરૂ થાય એ દિવસથી હાજર થવાનું રહેશે. આવો એક પરિપત્ર 2 વર્ષ પહેલા કર્યો હતો. ચાલુ વર્ષે આ પરિપત્ર એક નથી થયો. એના કારણે જે જૂના જ્ઞાન સહાયકો હતા જે શાળાઓમાં, એ શાળાઓમાં હાજર થયા નથી. એક આ પ્રોસેસ થઈ છે. આની પહેલા જ્યારે પ્રવાસી શિક્ષક આવું એક નામ આપ્યું હતું શિક્ષકોને, અને એને સુધારેલું નામ આપ્યું જ્ઞાન સહાયક. ચોક્કસ એમાં થોડોક પગારમાં વધારો કર્યો છે, પરંતુ જ્ઞાન સહાયક ને 11 મહિના અથવા વેકેશન બેમાંથી જે વહેલું પૂરું થાય ત્યારે શિક્ષકની નોકરી ત્યાં પૂરી થઈ જાય છે. એને કહેવામાં નથી આવતું કે ટર્મ શરૂ થાય ત્યારે તેને ફરીથી કઈ શાળામાં જવાનું છે. આ એક વિટંબણા કહી શકાય. સરકાર બીજા બધા વિભાગોમાં જેમ યોજનાઓ કરે છે એમ શિક્ષણ વિભાગે પણ શિક્ષણની ચિંતા કરી અને એનો વેકેશન દરમિયાન જ નિરાકરણ લાવી દેવું જોઈતું હતું. જીપીએસસી અને યુપીએસસીમાં એક સિસ્ટમ ડેવલપ થઈ ગઈ છે કે અધિકારી નિવૃત્ત થતો હોય છે, એની માહિતી હોય છે, તો એનું આગોતરું આયોજન સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે અને આગોતરા આયોજનના આધાર ઉપર લગભગ જગ્યા ભરાય એવો પ્રયત્ન અને પ્રયાસ છે. શિક્ષકોમાં પણ એવું છે કે 31/10 અને 30/10 અને 31/5 આ નિવૃત્તિની તારીખો નક્કી જ છે. નિવૃત્ત કેટલા લોકો થાય છે એ પણ સરકારને પહેલેથી જ ખબર હોય છે, કારણ કે 6 મહિના પહેલા જે શાળામાં શિક્ષક નિવૃત્ત થાય છે એના પેન્શન પેપર તૈયાર થઈ અને મુકાઈ જતા હોય છે. એટલે સરકારને નથી ખબર એવું નથી, ખબર તો છે જ. સરકારને ખબર છે, અધિકારીઓને ખબર છે,
પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે કેટલાક અધિકારીઓ ક્યાંક સરકારના નાણાં બચાવવાના મૂળમાં કે મોહમાં હોવાને કારણે આ સમયસર પગલું ભરાતું નથી, અને સમયસર પગલું ન ભરાય એને કારણે આ સમસ્યાઓનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે તમે શાળા શરૂ થઈ અને તરત જ આ વિષય લીધો, જેને કારણે સારું છે કે ઝડપથી પ્રોસેસ હવે કરશે એવો આપણે માની શકીએ છીએ. નહીં તો આ પ્રોસેસ જુલાઈ, ઓગસ્ટ, ઘણી વખત તો દિવાળી આવી જાય ત્યાં સુધી આ પ્રકારની પ્રોસેસ ચાલતી રહે તો પહેલું સત્ર લગભગ વિદ્યાર્થીઓને શિક્ષક વગર જ પૂરું કરવું પડે એ પ્રકારની પરિસ્થિતિ થાય. એક બાજુ હવે અધિકારી અને સરકાર કન્યા કેળવણી પ્રવેશોત્સવમાં લાગશે, અને બીજી તરફ આ ઘટનો વિચાર જો નહીં કરવામાં આવે તાત્કાલિક તો ભણશે કઈ રીતે ગુજરાત? આ એક મોટી સમસ્યા આજે દેખાઈ રહી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે આપની જયેશભાઈ, અને ખૂબ મુદ્દા જે છે આપે ટુ ધ પોઈન્ટ વાત કરી છે. દીપકભાઈ, શું કહેશો? એક ભણશે કઈ રીતે ગુજરાત એ ખૂબ જ ગંભીર સવાલ છે. એક તરફ આપણે વાત કરી રહ્યા છીએ બાળકોને ભણાવવાની, શિક્ષણ સ્તર વધારવાની, પણ પાયાના જે પ્રશ્નો છે તેના ઉપર જ આપણે ચર્ચા કરવી પડે છે. એટલે એ જ આપણી સૌથી મોટી કમનસીબી છે. આપણે કદાચ શિક્ષણમાં ક્યાંક ટેકનોલોજીનો અભાવ છે, એઆઈનો ઉપયોગ કઈ રીતે થઈ શકે એના ઉપર ચર્ચા કરવી જોઈએ વર્ષ 2026માં બેસીને, પણ કમનસીબે આપણે ચર્ચા કરી રહ્યા છીએ શેની? શિક્ષકોની ઘટની. શિક્ષકો નથી તેના ઉપર ચર્ચા કરવી પડે છે. શું લાગે છે દીપકભાઈ, આખરે કેવી રીતે આ જે સમસ્યા છે એ સર્જાઈ છે? આખરે કયા કારણોસર જે બાળકો છે, બાળકોનો શું વાંક છે આમાં? કેમ બાળકોને શિક્ષકો નથી મળતા? શા માટે બાળકોને શિક્ષણ નથી મળી રહ્યું? નમસ્તે ધર્મીબેન અને જયેશભાઈ, બંનેને પ્રણામ કરું છું. અને ખાસ કરીને નવું શૈક્ષણિક સત્ર 8મી જૂનથી એટલે કે ગઈકાલથી શરૂ થયું, તે શાળાએ આવનાર તમામ જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને અભિનંદન અને આવકારું છું. જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, જેની ચિંતા આપ કરી રહ્યા છો, ને ચિંતન આપણે સૌએ સાથે મળીને કરવાનું રહ્યું. રાજ્ય સરકારની શું મર્યાદાઓ છે, શું મૂંઝવણો છે, અસમંજસતા ક્યાં છે? કારણ કે આ બાબતે ભરતી પ્રક્રિયાનો વિષય જે છે એ શિક્ષણ વિભાગનો છે, પરંતુ ગ્રાન્ટિંગ એડ શાળાઓનો જે પ્રશ્ન છે એ નાણાં વિભાગ સાથે જોડાયેલો છે. જયેશભાઈ આ સાથે સંમત થશે જ કે નાણાં વિભાગ અમુક પ્રકારની ગ્રાન્ટ મંજૂર કરે, એનું બજેટ મંજૂર થાય, રાજ્ય સરકારમાં એ બધી વસ્તુની આપલે થઈ જાય અને ત્યારબાદ એ ભરતી પ્રક્રિયા શરૂ થતી હોય છે. એટલે આમાં ક્યાં ગૂંચવણ છે? અને આ પહેલી વારનો પ્રશ્ન નથી. ઘણા વર્ષોથી હું સાંભળી રહ્યો છું કે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ખાસ કરીને ગ્રાન્ટી એડમાં. તો શિક્ષણ એ છે ને સંવેદનાનો વિષય છે. શિક્ષણ એ માનવીય મૂલ્યોના ઘડતરનો પાયો છે. એને રાજ્ય સરકાર દ્વારા અને વહીવટી જે અધિકારી મિત્રો છે એના દ્વારા કેવી રીતે પ્રાથમિક લેવલે એટલે કે પ્રાયોરિટી ઉપર, મોસ્ટ પ્રાયોરિટી ઉપર કેમ ના લઈ શકાય? આપણે જોવા જઈએ તો ગુજરાત તમામ ક્ષેત્રમાં વિકાસનું અત્યારે મોડલ છે. દરેક રાજ્યોના વિકાસના ક્ષેત્રમાં જ્યારે ગુજરાતનું ઉદાહરણ આપવામાં આવે તો શિક્ષણની વાત આવે ત્યારે ગુજરાત એમાં ક્યાંક ને ક્યાંક થોડુંક ક્ષોભ અનુભવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું આપણે જોતા આવીએ છીએ. મારે તો એટલું કેવું છે, રાજ્ય સરકારના આપના માધ્યમથી, હું તો સ્વનિર્ભર શાળાઓ ચલાવું છું વર્ષોથી એક સંચાલક તરીકે. લોક ભાગીદારી ટ્રસ્ટો દ્વારા સ્થાપિત થયેલી સ્વનિર્ભર શાળાઓ લગભગ અત્યારે 16,000 જેટલી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને અન્ય માધ્યમોની શાળાઓ ચાલે છે. તો રાજ્ય સરકારની આજથી 15, 20, 25 વર્ષ પહેલા જે જવાબદારીઓ હતી શાળા ચલાવવાની, શિક્ષકોની, પગારની, ગ્રાન્ટની, એ બધી ઘણી બધી બાબતોમાંથી રાજ્ય સરકારે મુક્તિ મેળવી છે એવું કહી શકાય. કારણ કે દરેક શહેરમાં, દરેક તાલુકા લેવલે, હવે તો ગ્રામ્ય સ્તરે પણ સ્વનિર્ભર શાળાઓ બની ગઈ છે. અને તેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ જે સક્ષમ છે, જે વાલી આર્થિક રીતે સદ્ધર છે, તેઓ પોતાના બાળકોને ત્યાં લઈ જાય છે. રાજ્ય સરકારની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટનો પણ એક પ્રશ્ન છે. હમણાં 15 દિવસ પહેલા ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓની યાદી મંગાવી, 2022-23, 23-24, 24-25 3 વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા? રાજ્ય સરકારે ચિંતા કરી અને એ અત્યારે ક્યાં છે એનું ટ્રેકિંગ કરવામાં આવ્યું. ધર્મીબેન, તો એ વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ થાય અને એ શાળાએ જતા થાય. એ બાળકો શાળાએ આવી જશે, ભણવા આવશે, શાળાએ આવીને ઉભા રહેશે,
પણ એની સામે જો શિક્ષક જ નહીં હોય વર્ગખંડમાં, તો એ આ બાળકો ડ્રોપઆઉટ થયેલા બાળકો આવેલા પાછળ જતા રહે છે. ચિંતા ડ્રોપઆઉટ થવાની થઈ હોય તો જ્યાં શિક્ષકો જ નથી તેવી શાળાઓની પણ ચિંતા રાજ્ય સરકાર કરે. એક નાગરિક તરીકે, એક સંચાલક તરીકે, એક શિક્ષક તરીકે અને એક શિક્ષક માતા પિતાના સંતાન તરીકે અને બે બાળકોના પિતા તરીકે પણ હું ચિંતા કરું છું કે આવું ના બનવું જોઈએ. નહીં તો સરકાર દ્વારા સંચાલિત સરકારી શાળાઓ, ગ્રાન્ટીન એડ શાળાઓમાં દિવસે દિવસે જે અવિશ્વાસ વધતો જાય છે અને એના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે અને લોકોનું પલાયન ગ્રામ્ય વિસ્તારોમાંથી તાલુકા લેવલે અને તાલુકા લેવલેથી મોટા શહેરો તરફ, મહાનગરો તરફ પલાયન થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ સારી શાળાની શોધમાં ખાનગી શાળાઓ તરફ જે દોટ મૂકે છે, તેમાં હવે જો ગંભીરતાથી વિચાર નહીં કરે તો રાજ્ય સરકારને શિક્ષક ભરતી કર્યા પછી વિદ્યાર્થીઓ નહીં મળે. કારણ કે એક મહિના સુધી જો ધર્મીબેન વિદ્યાર્થી શાળાએ જાય અને એનો ગણિતનો, વિજ્ઞાનનો કે ભાષાનો શિક્ષક ના મળે, સમાજ વિદ્યા ભણવાનો શિક્ષક ના મળે, ખેલ સહાયક કે જ્ઞાન સહાયક ના મળે, તો એ વિદ્યાર્થી 15-20 દિવસ, 25 દિવસ પછી કહેશે, પપ્પા મમ્મી મારે સ્કૂલે નથી જવું. કેમ? તો કે અમારે તો પીરિયડ જ નથી લેવાતા. કેમ? તો કે શિક્ષક જ નથી. પછી રાજ્ય સરકાર કદાચ જુલાઈ મહિનામાં કે ઓગસ્ટ મહિનામાં જે રોજ કામ છે પૂરું કરે, ભરતી પ્રક્રિયા કરે અને દિવાળી સુધીમાં ભરતીઓ પૂરી થાય, ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓ ક્યાંક બીજે જતા રહે. અને એટલા મહિના સુધી જે નુકસાન જાય વિદ્યાર્થીઓને તેનું શું? કદાચ 2 મહિના પછી ભરતી થશે, 4 મહિના પછી થશે, પણ અત્યારથી તો વેકેશન ખુલી જ ગયું છે. સોમવારથી એ રાબેતા મુજબ તાસ ચાલી રહ્યા છે ને એ મુજબ અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડે. એટલે પછી પાછળથી કઈ રીતે ભણાવવામાં આવશે, કઈ રીતે શિક્ષકો કામગીરી કરશે અને શિક્ષકો પર પણ ભારણ વધે. એ પણ એક કારણ છે આ જવાબદાર પાછળ. બે વસ્તુ દર વર્ષે આપણે સમાચાર માધ્યમોમાં વાંચીએ છીએ કે તમારી જેવા જાગૃત પત્રકારોના માધ્યમથી કે પાઠ્યપુસ્તકો અવેલેબલ નથી. પાઠ્યપુસ્તકો આવી જાય તો શિક્ષકો નથી, શિક્ષકો આવી જાય તો વિદ્યાર્થીઓ નથી. પછી આ બધી જે વારંવારની જે આ એક કહેવાય ને કે ભાઈ ખોખો જે રમત છે એવી રમત થઈ જાય અને આપણે વગોવાઈએ, ગુજરાત વગોવાય, ગુજરાતીઓ વગોવાય, શિક્ષણનો આખો વિભાગ વગોવાય, એની ચિંતા આપણે સૌએ કરવી. પૂર્વ અધિકારી મિત્રો જે નિવૃત્ત થયા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર્સ કે સચિવો કે આપણા બોર્ડના જે નિવૃત્ત અધિકારીઓ છે, સચિવો છે, એ બધા કેમ આ બાબતે રાજ્ય સરકારને બેસીને ચિંતન કરવાનું કામ નથી કરતા? ઓક્ટોબરની જે ભરતી પ્રક્રિયા થવી જોઈએ તે જૂન આવતા પહેલા પૂર્ણ થઈ જવી જોઈએ અને મે માસની જે ભરતી પ્રક્રિયા થવી જોઈએ, મે માસમાં નિવૃત્ત થતા શિક્ષકોની, એ આપણી પાસે ખબર છે, આંકડાકીય માહિતી છે, એના પેન્શનના પેપર પહેલેથી મુકાઈ જતા હોય છે. અને તેમ છતાં પણ હજુ સુધી આપણે ચર્ચા કરીએ છીએ કે ભરતી કેમ નથી થતી. જયેશભાઈ, શું કહેશો? જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ભરતીની, આ શિક્ષકોની ઘટ છે, એટલે આપણી પાસેથી જયેશભાઈ એ સમજવું છે મારે, જ્ઞાન સહાયક શિક્ષકોની વાત થઈ રહી છે, પ્રવાસી શિક્ષકોને મંજૂરી નથી, એ પ્રકારની વાત થઈ રહી છે. એટલે જયેશભાઈ, આખો કોન્સેપ્ટ જે છે ગવર્મેન્ટ દ્વારા કઈ રીતે બનાવવામાં આવ્યો છે, ભરતી પ્રક્રિયા કઈ રીતે થાય છે, અને આ જ્ઞાન સહાયક શિક્ષકો અને જે પ્રવાસી શિક્ષકો કે જે અત્યારે તો મંજૂરી નથી, પણ કઈ રીતે આખું કોન્સેપ્ટ છે જે ચાલે છે એજ્યુકેશનમાં? શિક્ષણ નીતિ અંતર્ગત જે યોજના બનવી જોઈએ એ પૂર્વ યોજના અને પૂર્ણ યોજના, આ પ્રકારની યોજના પહેલેથી થવી જોઈએ. પ્લાનિંગ ઇન ડિટેલ અને પ્લાનિંગ ઇન એડવાન્સ જેને કહીએ છીએ, એ ખરેખર હોવું જોઈએ. આપણે જુદી જુદી પંચવર્ષીય યોજનાની 2047ની વાત કરીએ છીએ ખરા, પરંતુ વાસ્તવિકતામાં ક્યાં આપણે છીએ એનો વિચાર દર વર્ષે કરવો જરૂરી બનતો હોય છે. પ્લાનિંગ ઇન એડવાન્સ અને પ્લાનિંગ ઇન ડિટેલ થાય તો પછી આ બધી સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે. ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ અને સરકાર એ જડતાપૂર્વક કામ કરવાનો પ્રયત્ન કરે તો એવા સમયે શાળા સંચાલકોને અને જે લોકો શાળા ચલાવી રહ્યા છે એમને અનેક તકલીફોનો સામનો કરવો પડતો છે. જેમ પહેલા પ્રવાસી શિક્ષક આવ્યા તો મેનેજમેન્ટને કહેવામાં આવ્યું હતું કે પ્રવાસી શિક્ષક તમે ભરી દો અને એનું નામ અને બાકીની ડિટેલ મોકલી આપો અને શૈક્ષણિક કાર્ય સમયસર શરૂ થઈ જાય એની યોજનાઓ બનાવો. તો એ યોજના બરાબર ચાલતી હતી. પછી પ્રવાસીમાંથી જ્ઞાન સહાયક નામ આપ્યું અને જ્ઞાન સહાયકના આધાર ઉપર સરકાર મેરિટ લિસ્ટ બનાવે, અરજીઓ મંગાવે, મેરિટ લિસ્ટ બનાવે, પછી ફાળવણી કરે. આ બધામાં
સમયનો વ્યય થાય એવું બનતું હોય છે. સરકાર આ કરે છે ખોટું છે એવું નથી કહેતો, પણ સરકાર આ કરે છે એ એડવાન્સ કરવું જોઈએ. ખબર છે કે જૂનમાં સ્કૂલ શરૂ થાય છે તો માર્ચ એપ્રિલની અંદર અરજીઓ મંગાવી લેવી જોઈએ અને ઓર્ડર વગેરે મે એન્ડ સુધીમાં અપાઈ જાય અને જૂનની અંદર હાજર થઈ જાય તો આ પ્રશ્ન ઉભો ના થઈ શકે. અથવા તો મેનેજમેન્ટને કહી દેવું જોઈએ કે ભાઈ તમારે ત્યાં આટલા શિક્ષકોની ઘટ છે તો તમે આ શિક્ષકોનું તમારે ત્યાં લોકલ લેવલે એનું આયોજન કરો, નિરાકરણ કરો, ભરતીની પ્રોસેસ પૂરી કરો અને ડેટા અમને મોકલી આપો. કારણ કે પર લેક્ચર જ આપણે આમાં પૈસા આપીએ છીએ. સરકાર જે આપે છે એ કાયમી શિક્ષક તો છે નહીં. જ્ઞાન સહાયકમાં પણ એફિડેવિટ કરીને આપવાનું હોય છે કે કંઈ થશે તો ભવિષ્યમાં સંચાલક મંડળ એટલે સંચાલકની જવાબદારી રહેશે, આચાર્યની જવાબદારી રહેશે, આવું લખીને આપે છે. એટલે પર લેક્ચર જ્યારે આપણે ચૂકવતા હોઈએ તો એ પહેલેથી જો છૂટ આપીએ તો જેમ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો એ સમયસર પોતાનું આયોજન કરી શકે છે એમ ગ્રાન્ટેબલ સ્કૂલો પણ પોતાનું આયોજન માટે મંડળ છે, સંચાલક મંડળ એટલે સંચાલકો છે એ પોતાનું આયોજન સારી રીતે કરી શકે. પરંતુ એ છૂટછાટ કયા કારણથી નથી મળતી એ ધ્યાનમાં નથી આવતું, પણ મળે તો એનો એક લાભ થાય. અથવા તો એડવાન્સની અંદર સરકાર જો આયોજન કરે તો આ સમસ્યાનું નિરાકરણ થાય. નાણાં વિભાગનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી કાયમી ભરતી કરવાની હોય ત્યારે નાણાં વિભાગ આવે. બાકી તો દર વર્ષે બજેટની અંદર જ્ઞાન સહાયકના અનુસંધાનમાં રકમ ફાળવી દેવામાં આવતી હોય છે અને એના આધાર ઉપર વિચાર કરવામાં આવે છે. અને એક મુદ્દો એમાં ક્યાંક ઉમેરાઈ જાય કે જેને કારણે જ્ઞાન સહાયક નથી બીજા ગોઠવણી થતી તો ત્યાં સુધી એ જ્ઞાન સહાયકને રિન્યુ માન્ય ગણી અને સત્ર શરૂ થાય ત્યારથી અને હાજર થવાનું રહેશે એ પ્રકારનું એક આયોજન સરકાર કરી શકે. તો એ આયોજન થાય તો નવા સત્રથી કમસે કમ જેટલા જ્ઞાન સહાયકો ગયા વર્ષે ભર્યા હોય એટલા ચાલુ વર્ષે તો ત્યાં હાજર થાય તો શિક્ષકોની ઘટ પ્રમાણમાં ઘટી શકે. આ એક વિષય બનતો હોય છે. એટલે જયેશભાઈ આ તમામ મુદ્દાઓ પરીક્ષા અને પરિણામ ત્રણ મુખ્ય વિષય સરકાર પાસે હોય છે. પ્રવેશ, પરીક્ષા અને પરિણામ આ ત્રણ જો શિક્ષણની અંદર જળવાઈ રહે તો બાકીના બધા વિષયો સ્વાભાવિક રીતે જળવાઈ રહેતા હોય છે. એમાં સંવેદના પણ આવી જાય, મૂલ્યો જે આપવાનો વિષય છે એ પણ આવી જાય. જ્યારે શરૂઆતથી જ દરેક વસ્તુમાં લેટ કોમર્સ થઈએ તો આ પ્રકારનું પરિણામ થતું હોય છે. જીકાસ દ્વારા યુનિવર્સિટી લેવલે પણ આપણે જોઈ રહ્યા છે કે હજી પ્રવેશની પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે એ ખબર પડતી નથી. કોઈકનો કોઈક વિરોધ વગેરે આવી રહ્યા છે. તો આ પ્રવેશ, પરીક્ષા અને પરિણામ આ ત્રણ જો વ્યવસ્થિત થઈ જાય તો બાકીની બધી સમસ્યાઓનો શિક્ષણની અંદર નિરાકરણ ઝડપથી શક્ય બનતું હોય છે. અને ગુજરાત એમાં અગ્રેસર છે જ. જેમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે તો આખા ગુજરાતની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે કે ક્યાં શિક્ષકો કેટલા છે, વિદ્યાર્થીઓની સંખ્યાનું શું છે. એટલે વિદ્યાર્થીઓની સંખ્યા પહેલેથી માગવાની હવે જરૂરિયાત નથી રહેતી. વર્ષો પહેલા એવું હતું કે આંકડાકીય માહિતી આવે પછી એનું એનાલિસિસ કરવામાં આવતું હતું. હવે એઆઈ અને ટેકનોલોજીના જમાનામાં ગુજરાત સરકારે આયોજન સારું કર્યું કે ભાઈ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક જ જગ્યાએ બધી જ માહિતી મળી રહે. વિદ્યાર્થીની પણ મળે, શિક્ષકની પણ મળે, શિક્ષક શું ભણાવે છે એ પણ મળે, વિદ્યાર્થી કયા વિષયમાં ક્યાં નબળો છે એની માહિતી પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પ્રાપ્ત થઈ શકતી હોય છે. જો આટલી ડિટેલ માહિતી મળતી હોય તો પછી સરળતાથી સારી રીતે આયોજન થાય તો ગુજરાતના બાળકોનું ભવિષ્ય વધારે સારી રીતે સુચારું બની શકે એવી આશા રાખી શકીએ આપણે. બિલકુલ. એટલે જયેશભાઈ આ ચર્ચાના અંતે આ બંને એક્સપર્ટ પાસેથી મારે એ જ જાણવું છે કે આપણે આજે જ્યારે શિક્ષકોની ઘટની વાત કરી રહ્યા છીએ જયેશભાઈ, શું લાગે છે કે હવે નુકસાન તો ઘણું જવાનું છે હવે, કેમ કે શિક્ષકોની ઘટ છે એટલે ભવિષ્યમાં આગળ જે મેં અનેક મુદ્દાઓ કીધા એના ઉપર ચર્ચા કરીશું. ક્યાંક ડ્રોપ આઉટની વાત થશે, ક્યાંક એક જ શિક્ષક આખી શાળા ચલાવતો હશે તેની વાત થશે, ક્યાંક શિક્ષકો જ નહીં હોય તેની વાત થશે. એટલે જયેશભાઈ આટલું નુકસાન જવાનું છે,
આ રિકવર કઈ રીતે થશે, હવે બાળકોને જે નુકસાન જઈ રહ્યું છે અભ્યાસમાં, એ શું લાગે છે જયેશભાઈ? જી દીપકભાઈ, આવું આપની પાસે, પેલા જયેશભાઈનો જવાબ જાણી લઈએ. શું લાગે છે જયેશભાઈ, કઈ રીતે રિકવરી થશે? રિકવરીના અનુસંધાનમાં તો કહી શકાય કે જો ઝડપથી નિર્ણય સરકાર કરી અને જે જૂના જ્ઞાન સહાયકો જે શાળામાં જતા હતા એને એક ચાલુ રાખવા જોઈએ, અને બીજું શક્ય બને તો જ્યાં બીજા જ્ઞાન સહાયકો ખૂટી રહ્યા છે ત્યાં મંડળને, સંચાલકને કહી અને કહેવું જોઈએ કે ભાઈ તમે આ ભરતી કરી અને જાણ કરો, અને કેટલા લેક્ચર થાય છે મહિનાના, તો આ પ્રોસેસ ઝડપથી શક્ય બને. કારણ કે નહીં તો અરજી મંગાવશે અને બાકીની પ્રોસેસ કરશે તો ઓગસ્ટ આવી જશે. બિલકુલ. એટલે એ જ સવાલ થાય છે કે બાળકોમાં આટલો એડવાન્સ હોય છે, આટલો ડેટા હોય છે, તો પછી શિક્ષકોની જ્યારે વાત આવે છે ત્યારે ટેકનોલોજી ક્યાં જાય છે? શું કહેશો દીપકભાઈ, આખરે કેમ જ્યારે શિક્ષકોની વાત આવે ત્યારે આપણી ટેકનોલોજી અને આપણું તંત્ર પાછળ પડે છે? આમ તો મને યાદ આવી રહ્યું છે કે બહુ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી મેસ્લોની બેઝિક નીડ્સ શું હોઈ શકે. માણસને પહેલા જન્મે એટલે શું જોઈએ? તો કે લેપ, ખોળો જોઈએ, માનો દૂધ જોઈએ, ખાવાનું જોઈએ, ખોરાક જોઈએ. એ મળી જાય તો પછી શું જોઈએ? તો કે કપડા, પોતાના તનને ઢાંકવા માટે, રક્ષણ માટે કપડા જોઈએ, અને પછી માથે શેલ્ટર જોઈએ કે ઘર જોઈએ. આ બધી પ્રક્રિયામાંથી આજનો ગુજરાતી લગભગ કોઈ બાળક નહીં હોય કે જેને ખોળો, ખોરાક, ઘર અને વસ્ત્ર ના મળ્યા હોય. લગભગ આપણે ગુજરાતમાં એની સમસ્યા નથી જ. તો હવે એને શું જોઈએ? તો હવે એને શિક્ષણ જોઈએ, સંસ્કાર જોઈએ, ઘડતર જોઈએ, અને બુનિયાદી તાલીમ જોઈએ કે માણસ સક્ષમ બને, કૌશલ્ય એનું વિકસે. એના માટે તો આ બધી સમસ્યાઓની સામે સરકારી શાળાઓનો વિશ્વાસ વધે એના માટે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક, હું આપના માધ્યમથી માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમ્નભાઈ વાજા સાહેબ અને રાજ્ય કક્ષાના માનનીય મંત્રી બેન શ્રી આપણા રીવાબા જાડેજાને વિનંતી કરું કે જે તે અધિકારીઓને તેઓ તાત્કાલિક રીતે એમને નિર્દેશ કરે, અને એમની પાસે વીટો પાવર છે. મુખ્યમંત્રીશ્રીની અનુશંસા લઈને તેમની પાસે મળેલા વિશેષ અધિકારની રૂએ મુખ્યમંત્રીશ્રી તાત્કાલિક રીતે એક પત્ર, એક લીટીનો લખીને પણ આ ભરતી પ્રક્રિયા 10 દિવસમાં પૂર્ણ કરી શકે એવી મુખ્યમંત્રીશ્રી પાસે સત્તા છે. એમને કોઈની પરમિશન લેવાની જરૂર નથી. નાણા વિભાગને ખાલી એક લીટીમાં લખવાનું છે કે જે પેન્ડિંગ છે તે કામ 10 દિવસમાં પૂર્ણ કરી રિપોર્ટ કરો, એટલું જ કરવાનું છે. અને કારણ કે આ બધી પ્રક્રિયા તો થઈ ગયેલી છે, પણ મીનવાઇલ તમે જે ચિંતા કરો છો ધર્મીબેન કે એ ના થાય ત્યાં સુધી શું, તો હું આપના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે ટેકનોલોજીનો યુગ છે. યુટ્યુબના માધ્યમથી, દૂરદર્શનના માધ્યમથી આપણા ઘણા બધા તજજ્ઞ શિક્ષકોએ કોરોના કાળમાં અને મુશ્કેલીના સમયમાં ઓનલાઈન ક્લાસીસ ચલાવ્યા હતા. તેવા તજજ્ઞ શિક્ષકોને હાયર કરે રાજ્ય સરકાર કે આ પ્રક્રિયા 10 દિવસ, 15 દિવસ કે 20 દિવસે પૂર્ણ થાય તે પહેલા વિદ્યાર્થીઓ વર્ગમાં ખાલી ન જાય, એમનો વિશ્વાસ ન તૂટે. એ આવ્યા છે ત્યારે એમને કંઈક મળવું જોઈએ. તો એવે જે તે શાળા પાસે, લગભગ મને એમ છે કે બધાની પાસે અત્યારે ઇન્ટરનેટની સુવિધા છે જ, તો ટેકનોલોજીના માધ્યમથી અત્યારે આ વચગાળાની રાહત વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર કરે, અને દૂરદર્શનના માધ્યમથી કે યુટ્યુબ ચેનલોના માધ્યમથી જે તે વિષયની ભણવાનું કાર્ય આપે, અને વિદ્યાર્થીઓ થોડા કહેવાય કે અભ્યાસ તરફ પ્રેરાય, અને 10, 15, 20 દિવસમાં આ પ્રક્રિયા આટોપી લેવાય, તો હું માનું છું કે ગુજરાતનું ભવિષ્ય, શિક્ષણનું ભવિષ્ય, બાળકનું ભવિષ્ય, મારા અને તમારા દેશનું ભવિષ્ય આપણે સુરક્ષિત રાખી શકીશું. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ. એટલે જે આપ સજેશન્સ આ બંને એક્સપર્ટે આપ્યા છે એ બિલકુલ યોગ્ય છે. ક્યાંક પડકારો છે, જે પ્રકારે દીપકભાઈ વાત કરી કે એક જ લીટી લખવાની છે, પણ એક લીટી કેમ નથી લખાતી? શા માટે વીટો પાવરનો ઉપયોગ નથી થતો? શા માટે જે પેન્ડિંગ નાણાં છે ચૂકવાતા નથી? શા માટે એડવાન્સમાં જે પ્રક્રિયા થવી જોઈએ એ નથી થતી? સમાચારમાં આવે છે, છાપામાં આવે છે, લોકો આટલો વિરોધ કરે છે, આટલી વાત થાય છે, તેમ છતાં પણ એ તંત્ર જાગતું કેમ નથી? એક સૌથી મોટો અને સળગતો સવાલ છે. આશા રાખીએ જયેશભાઈ, દીપકભાઈ, કે આ ચર્ચા બાદ ક્યાંક તંત્ર જાગે અને જે બાળકોનું જે ભવિષ્ય જોખમમાં છે, કે જે અભ્યાસમાં નુકસાન જઈ રહ્યું છે, તેમાં ક્યાંક ફાયદો થાય, એ બાળકોનું ભવિષ્ય ઉજળું બને. તે સાથે જ આપ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. દર્શક મિત્રો, જે પ્રકારે આજની આ વિશેષ ચર્ચામાં ચર્ચા કરી છે, ખાસ કરીને શિક્ષણ તંત્રની જ્યારે વાત કરવામાં આવે, ગુજરાતમાં જે પ્રકારે વાત થઈ રહી છે, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, વિકાસની વાતો થાય છે,
આશા રાખીએ કે શિક્ષકોની જ્યારે ઘટ છે અને એક તરફ આ સ્લોગન જ્યાં ગાવામાં આવી રહ્યું છે ગુજરાતમાં, શિક્ષકોની ભરતી થાય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ થાય અને વાસ્તવિક ધોરણે ગુજરાત ભણે અને આગળ વધે, તે સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.